નમસ્કાર, હું છું પૂજાની સાથે ગુજરાતની વાતમાં આપનું સ્વાગત છે. શરૂઆત મુખ્ય વિશેષ સમાચારો પર વાત કરીશું. આજે પદવીદાન પૂર્ણ થયાને 22 દિવસ બાદ પણ હજુ વિદ્યાર્થીઓને નથી મળી ડિગ્રી. જાણો શું છે સમગ્ર ઘટના. અઢી દાયકા બાદ છેતરપિંડીના કેસમાં ફરિયાદ કોના લાભાર્થે? વર્ષ 1998માં ગુનો બન્યો. FIR વર્ષ 2024માં. જાણો શું છે સમગ્ર ઘટના વિસ્તારથી. ગ્રાન્ટ માટે તરસી રહી છે નવસારીની આંગણવાડી. પગારમાંથી નાસ્તો કરાવતા વર્કરે કહ્યું, અમારા બાળકોનું શું? જાણો શું છે સમગ્ર માહિતી. ગુજરાતમાં 2 વર્ષમાં 5,000 કરોડનું 32,590 કિલો પ્રતિબંધિત ડ્રગ્સ જપ્ત. ઉમેશ મકવાણાએ ચિંતા વ્યક્ત કરી. ત્યારે વાત કરીશું IPS અધિકારીઓની બઢતી બદલીનું કોંકડું ક્યાં ગૂંચવાયું. જાણો સમગ્ર માહિતી વિસ્તારથી. તો ગુજરાતની વાતમાં ચર્ચા સમાચાર વિગતવાર. આણંદ જનરલ હોસ્પિટલની મોટી નિષ્કાળજી સામે આવી છે. આણંદની જનરલ હોસ્પિટલમાં સ્ટાફની ઘોર બેદરકારીના કારણે ઉંદરોનો ત્રાસ વધી ગયો છે અને રાત્રિના સુમારે વૃદ્ધ દર્દીને ઉંદર કરડી જવાનો બનાવ સામે આવ્યો છે, જેથી ખળભળાટ મચી જવા પામ્યો છે. આણંદ જનરલ હોસ્પિટલના પુરુષો વોર્ડમાં દર્દીનો પગ ઉંદરે કોતરી ખાધો હતો, જે બાદ હોસ્પિટલના દર્દીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલમાં સફાઈનો અભાવ અને આડેધડ સામાન મૂકવાના કારણે ઉંદરોનો ત્રાસ વધી ગયો છે, જેના કારણે રાત્રે દર્દીઓને અને તેમના સગાવહાલાઓને ઉંદરોથી બચાવવા માટે જાગતા રહેવું પડે છે. આણંદ જનરલ હોસ્પિટલમાં દાખલ 78 વર્ષીય ભાઈલાલભાઈની સાથે આ ઘટના બની છે, જે બાદ આણંદ જનરલ હોસ્પિટલની વાસ્તવિકતા સામે આવી હતી. લોકો સારવાર કરવા માટે જ હોસ્પિટલ જતા હોય છે, પરંતુ સારવાર અર્થે ગયેલા દર્દીઓ અહીં આ હોસ્પિટલમાં પણ સુરક્ષિત નથી. સમગ્ર ઘટના બાદ હોસ્પિટલમાં CDMO દ્વારા તાત્કાલિક સફાઈ હાથ ધરવામાં આવી હતી અને સ્ટાફને બેદરકારી બદલ નોટિસો આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. હોસ્પિટલમાં દવાઓનો પણ અભાવ છે, જેને લઈને ડોક્ટર દ્વારા બહાર સ્ટોરમાંથી દવા ખરીદવા પ્રિસ્ક્રિપ્શન લખી આપવામાં આવે છે, જેને લઈને દર્દીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. આણંદ જનરલ હોસ્પિટલના ICUમાં કબૂતરના માળા પણ જોવા મળે આવે છે. ત્યારે ગુજરાતની જનતા રાજ્ય સરકારના આરોગ્ય મંત્રીને સવાલ પૂછે છે કે જુઓ સરકારી હોસ્પિટલમાં શું ચાલી રહ્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાં પદવીદાન પૂર્ણ થયા ગયા અને 22 દિવસો બાદ પણ હજી સુધી વિદ્યાર્થીઓને ડિગ્રી મળી નથી. આ પદવીદાન પૂર્ણ થયાના આટલા દિવસો પછી પણ ડિગ્રી વિદ્યાર્થીઓ સુધી ન પહોંચતા વિવાદનો દોર શરૂ થઈ ગયો છે અને ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદો વચ્ચે ઘેરાયેલી જોવા મળી રહી છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાત યુનિવર્સિટી અવારનવાર વિવાદોના ઘેરામાં જોવા મળી રહી છે. આમ અવારનવાર વિવાદોના ઘેરામાં જોવા મળતી ગુજરાત યુનિવર્સિટીનું તંત્ર કથળતું નજરે પડી રહ્યું છે. આશરે 50,000 જેટલા વિદ્યાર્થીઓ પદવી માટે ઘરે રાહ જોઈને બેસી રહ્યા છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીનું તંત્ર ઊંઘતું હોય તેવું જણાઈ આવી રહ્યું છે. પદવીદાન સમારોહની વાત કરવામાં આવે તો આ વખતે પદવીદાન સમારોહમાં પણ વિવાદોની વચ્ચે યોજાયો હતો. ગત 19 જાન્યુઆરી 2024ના રોજ 72મો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં 51,622 વિદ્યાર્થીઓને પદવી, ડિપ્લોમા અને પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. દીક્ષાંત સમારોહના દિવસે માત્ર મેડલ અર્પણ કરવામાં આવ્યું હતું. પછી અઠવાડિયા 10 દિવસમાં વિદ્યાર્થીઓને પોસ્ટ મારફતે પદવી તેમના સરનામે મોકલી દેવામાં આવે છે. પદવીદાન યોજનામાં 22 દિવસ બાદ પણ હજી વિદ્યાર્થીઓને પદવી ન મળી હોવાનું વિદ્યાર્થીઓ મારફતે જણાવવામાં આવી રહ્યું છે. જોકે આ અંગે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પ્રિન્ટિંગનું કામ સરકારી પ્રેસમાં કરવામાં આવે છે, જેથી વિધાનસભાનું સત્ર બજેટ આવવાની સાથે જ પ્રિન્ટિંગમાં થોડો વિલંબ થઈ રહ્યો છે અને 2-3 દિવસમાં જ વિતરણ શરૂ કરી દેવામાં આવશે. જો કે પદવીદાન સમારોહ પૂર્ણ થયાના આટલા દિવસો બાદ પણ પદવી ન મળતા વિદ્યાર્થીઓ રાહ જોઈને બેઠા છે. મહત્વનું છે કે આ વખતનો ગુજરાત યુનિવર્સિટીનો પદવીદાન ભારે વિવાદમાં પણ રહ્યો હતો. આ વખતે પદવીદાનના 22 દિવસ બાદ પણ વિદ્યાર્થીઓને પદવી ન મળતા શિક્ષણ આલમમાં પણ ભારે ચર્ચા મચી છે. આ વખતે પદવીદાન સમારોહમાં ગોલ્ડ મેડલ અને પારિતોષિક એનાયત કરવામાં ભારે અવ્યવસ્થા જોવા મળી હતી, જે સેન્ટર છેલ્લા 1-2 વર્ષથી વપરાશમાં લેવાઈ ગયું છે તેવા અટલ કલામ સેન્ટરનું ઉપરાષ્ટ્રપતિના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સામાન્ય ચોરી કે ઘટનાની ફરિયાદ નોંધવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈને ચપ્પલ નહીં પગના તળિયા ખસાઈ ગયા હોવાના અનેક દાખલાઓ છે. FIR નોંધવા માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હોવાના પણ અનેકો કિસ્સાઓ છે. મિલકત સંબંધી ફરિયાદ નોંધવામાં પોલીસને જરા સરખો રસ નથી, કારણ કે તેમાં પોલીસ અધિકારીને કોઈ ગેરકાયદેસર લાભ મળતો નથી. બીજી તરફ છેતરપિંડીની ફરિયાદ નોંધવા માટે પોલીસ અધિકારીઓ પોતાના કાર્યક્ષેત્રમાં તપાસ રાખવા હંમેશા પ્રયત્નશીલ રહે છે. આ જગ જાહેર વાત છે અને તેની જાણ સત્રીથી લઈને ગૃહ વિભાગના મંત્રી સુધી સૌ કોઈને ખબર હોય છે.
અમદાવાદના ગ્રામ્ય પોલીસ આવી જ એક છેતરપિંડીની ફરિયાદને લઈને વિવાદમાં આવી છે. જાણો શું છે સમગ્ર ઘટના. અમદાવાદ ગ્રામ્યના સાણંદ પોલીસ સ્ટેશનમાં ગત જાન્યુઆરી મહિનામાં અંતમાં મધરાત્રે નોંધાયેલી એક ફરિયાદ વિવાદનું કેન્દ્ર બન્યું છે. પોલીસ ઇન્સ્પેક્ટર R.A. જાદવે આઈપીસી 406, 420, 465, 467, 468, 471 અને 120B હેઠળ એક પટેલ દંપતી સામે ગુનો નોંધ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા અનુસાર વર્ષ 1988ની તારીખ 4 ફેબ્રુઆરીના રોજ ગુનો બન્યો હતો. સાણંદ ખાતે આવેલી સવિતાબહેન ગોવિંદભાઈ પટેલની વડીલો પાડજીત જમીનમાં વિવાહિત પુત્રી ગોવિંદાબહેન નંદુભાઈ પટેલે તારીખ 3 ફેબ્રુઆરી 1997ના રોજ સહભાગીદાર તરીકે નામ નોંધાવ્યું હતું. ત્યારબાદ ગોવિંદાબહેન અને તેમના પતિ નંદુભાઈ વિઠ્ઠલભાઈ પટેલે 1 વર્ષ બાદ 1998માં સવિતાબહેનનું નામ કમી કરાવી સહભાગીદાર તરીકે નંદુભાઈનું નામ રેવન્યુ રેકર્ડમાં દાખલ કરાવી દીધું હતું. આ વાત સામે આવતા વર્ષ 2015માં મિર્ઝાપુર કોર્ટમાં જમીનના માલિક અને સવિતાબહેનના પુત્રો અનંતભાઈ તથા કિરણભાઈએ દાવો પણ દાખલ કરાવ્યો હતો. વર્ષ 2017માં સાણંદ કોર્ટમાં નવો દાવો દાખલ કરાયો હતો. છેતરપિંડીના આ કેસના ફરિયાદી નીતિનભાઈ પ્રજાપતિ છે. અનંતભાઈ અને કિરણભાઈ USA ખાતે રહેતા હોવાથી નીતિનભાઈને જમીનના કેસ લડવા માટે પાવર ઓફ એટર્ની આપેલી હતી. અમદાવાદ પોલીસે 26 વર્ષ અગાઉ થયેલા ગુનાની ફરિયાદ નોંધતા વિવાદ શરૂ થઈ ગયો છે. સામાન્ય રીતે જમીન માલિકીના વિવાદમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમમાં પ્રાથમિક તપાસ કરવામાં આવે છે. તેમજ આક્ષેપિતના નિવેદન નોંધવા તેમજ પુરાવા રજૂ કરવા માટે સમય અપાય છે. આ કિસ્સામાં યોગ્ય પ્રક્રિયાને અનુસર્યા વિના અમદાવાદ ગ્રામ્યના ઉચ્ચ પોલીસ અધિકારીના આદેશથી પીઆઈ R.A. જાદવે રાતોરાત ગુનો નોંધી દીધો છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જ્યારે સમગ્ર મામલો પહોંચ્યો ત્યારે અદાલતે પોલીસના વલણની ટીકા કરી છે. એફઆઈઆરમાં દર્શાવાયેલા આરોપી ગોવિંદાબહેન નંદુભાઈ પટેલ અને તેમના પતિ નંદુભાઈ વિઠ્ઠલભાઈ પટેલ પૈકી ગોવિંદાબહેન 2022માં મૃત્યુ પામ્યા છે, જ્યારે અન્ય આરોપી નંદુભાઈ વિઠ્ઠલભાઈ પટેલની ઉંમર 74 વર્ષ છે. નંદુભાઈ પટેલે અદાલતમાં જામીન અરજી કરતા તેમને કાયમી જામીન પર મુક્ત કરવા આદેશ કરાયો છે. યોગ્ય પ્રક્રિયાને અનુસર્યા વિના ઉચ્ચ પોલીસ અધિકારીના આદેશથી નોંધવામાં આવેલી એફઆઈઆરમાં મોટો આર્થિક વ્યવહાર થયા હોવાની ચર્ચા છે. કિંમતી જમીનની માલિકી હકના વિવાદમાં અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારી અને પોલીસ ઇન્સ્પેક્ટરે કેમ બારોબાર ગુનો નોંધ્યો તેની પોલીસ બેડામાં જોરશોરથી ચર્ચા થઈ રહી છે. ફરિયાદ નોંધવા પાછળ ખુદનો અને પારકાનો એમ બંનેનો લાભ હોવાની પણ ચર્ચા ઉઠી છે. લોકસભા 2024ની ચૂંટણીને લઈને પોલીસ વિભાગના મોટા પાયે અધિકારીઓની બદલી થવાની વાતો છેલ્લા કેટલાય સપ્તાહથી થઈ રહી છે. સમાંતરે મીડિયા અને સોશિયલ મીડિયામાં અધિકારીઓની બઢતી બદલી ટૂંક સમયમાં થશે તેમ જણાવાય છે. જો કે આ બઢતી બદલીના હુકમો ક્યારે થશે તેની જાણ ખુદ ગૃહ વિભાગના અધિકારીઓને પણ નથી. કારણ કે કેટલાક મહત્વના સ્થાન પર ક્યાં અધિકારીને મૂકવા અને કોની બદલી કરવી તેનો નિર્ણય દિલ્હીથી લેવાઈ રહ્યો છે. હવે જોવાનું રહ્યું કે બદલી બઢતીના હુકમોની દિલ્હીથી ક્યારે ઝંડી મળશે. ચૂંટણી પંચના નિયમો અનુસાર કરવામાં આવનારી બદલીઓમાં વિલંબ થઈ રહ્યા હોવાની ઘટના કોઈ નવી નથી. ભૂતકાળમાં અનેક વખત સિનિયર પોલીસ અધિકારીઓની બઢતી બદલીમાં વિલંબ જોવા મળ્યો છે. આ કોઈ નવી વાત પણ નથી. એક ચર્ચા અનુસાર ગૃહ વિભાગે રાજ્ય પોલીસ બેડામાં DYSP અને IPS અધિકારીઓની બદલી કરવા માટે સમય માંગ્યો હતો અને તેની અવધિ એકાદ દિવસ પહેલા પૂર્ણ થઈ ગઈ છે. ગુજરાત સરકારમાં અનેક વિભાગો અને અધિકારીઓ હોય છે, પરંતુ સૌથી વધુ ચર્ચા પોલીસ વિભાગ અને તેના અધિકારીઓનો રહે છે. એક ચાવાળાથી લઈને બિઝનેસમેન સુધીના લોકો તેમના વિસ્તારમાં ક્યાં પોલીસ અધિકારી આવશે અને કોણ જશે તેની ચર્ચા કરતા જોવા મળે છે. પોલીસ અધિકારીઓની બઢતી બદલીમાં રસ લેવામાં અગ્રસ્થાને વહીવટદારો હોય છે. નવા અધિકારીઓનો મલાઈદાર વહીવટ મેળવવા માટે વહીવટદારો અધિકારીની બઢતી બદલીની સંભાવનાઓને ધ્યાને રાખીને પોતાનું લોબિંગ શરૂ કરી દેતા હોય છે. બદલીઓનો દોર આવવાની વાત શરૂ થતાની સાથે જ પોલીસ અધિકારીઓ સ્થાન જાળવી રાખવા અથવા મેળવવા સક્રિય બની જાય છે. મનપસંદ સ્થાન મેળવવા તેમજ જાળવી રાખવા અધિકારીઓ હરીફાઈમાં ઉતરે છે અને તેની સીધી અસર પ્રજાકીય કામો તેમજ કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર પડે છે. જિલ્લા પોલીસ વડા રેન્જ DIG, IG અને અધિક મહાનિર્દેશક કક્ષા અધિકારીઓ જુદા જુદા બહાના હેઠળ ગાંધીનગર આકાઓના દરબારમાં દોડાદોડ કરવા લાગ્યા છે. સિનિયર પોલીસ અધિકારીઓની ગેરહાજરીની અસર સીધી પ્રજાની ફરિયાદોના નિકાલ પર પડે છે. સાથે જ તેમના તાબાના અધિકારી કર્મચારી ગેરહાજરીનો ભરપૂર ગેરલાભ પણ ઉઠાવે છે. સંભવિત બદલીની યાદીમાં પોતાનું નામ હોવાનું અનુમાન લગાવીને મોટાભાગના અધિકારીઓ નીતિ વિષયક નિર્ણયો લેવાનું ટાળી રહ્યા છે.
ગુજરાત પોલીસમાં એસીબી વડાનો હોદ્દો અતિ મહત્વનો હોય છે. આ હોદ્દો છેલ્લા 2 વર્ષથી વધારાના ચાર્જમાં ચાલે છે. હોદ્દો મહેસાણા જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી અને આણંદ જિલ્લા પોલીસ વડા પ્રવીણ કુમાર કેન્દ્રમાં પ્રીતિ નિયુક્તિ પર ગયા ત્યારથી આ સ્થાન ચાર્જમાં ચાલી રહ્યા છે. આ ઉપરાંત એડિશનલ ડીજી સ્ટેટ મોનિટરિંગ સેલ સહિતના અડધો ડઝનથી વધુ ખાલી હોદ્દા ચાર્જથી ચાલી રહ્યા છે. સુરત પોલીસ કમિશનરના સ્થાનેથી અજય તોમર નિવૃત્ત થયા હોવાથી જગ્યા ખાલી પડી છે. આ મહત્વના સ્થાન પર નિમણૂક મેળવવા માટે સિનિયર આઈપીએસ અધિકારીઓ છેલ્લા કેટલાક સપ્તાહથી પ્રયત્નશીલ છે. આ ઉપરાંત અમદાવાદ રેન્જ, અમદાવાદ ગ્રામ્ય એસપી અને ડીસીપી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સ્થાને કોને નિમણૂક આપવી તેનો નિર્ણય દિલ્હીના નેતા લેશે. વી ચંદ્રશેખર પ્રતિનિયુક્ત પર સીબીઆઈમાં જતા ખાલી પડેલી સુરત રેન્જ ખાતે અમદાવાદ રેન્જ ડીઆઈજી પ્રેમવીર સિંઘની નિમણૂક નિશ્ચિત બનાવી છે. અમદાવાદ ગ્રામ્ય એસપી અમિત વસાવા સીબીઆઈમાં પ્રતિનિયુક્તિ પર ગયા હોવાથી તેમનું સ્થાન ખાલી છે, જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિકનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે. સરકારી કે ખાનગી કંપનીના નોકરી કરતા કર્મચારીઓને ક્યારેય રજા મળતી નથી અને ત્યારે તેઓ રજા મેળવવા માટે ગતકાંડા કરતા રહે છે. જો કે એક પોલીસ અધિકારી રજા મેળવવા માટે કરેલી ભૂલ તેને જ ભારે પડી છે. આ ટ્રેની પીએસઆઈએ રજા મેળવવા માટે નકલી આમંત્રણ પત્રિકા બનાવી હતી. આખરે ભાંડો ફૂટી ગયો હતો અને ટ્રેની પીએસઆઈની સામે પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. તેને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો છે. કરાઈ પોલીસ એકેડમીમાં પાલનપુરના સાંગરા ગામના મુન્નાભાઈ હમીરભાઈ આલ ટ્રેની પીએસઆઈ છે અને તેમની સામે નોંધાયેલી ફરિયાદ મુજબ મુન્નાભાઈને સામાન્ય સંજોગોમાં રજા નહીં મળે તેવું લાગતા પોતાની સગાઈ નિમી નામની કાલ્પનિક વ્યક્તિ સાથે 1 ડિસેમ્બર 2023ના રોજ હોવાનું ખોટું કારણ દર્શાવી રજા રિપોર્ટ સાથે ખોટી આમંત્રણ પત્રિકા રજૂ કરી હતી અને પોતાના વતનમાં ગયો હતો. ફરિયાદ મુજબ મુન્નાભાઈએ ગ્રાફિક ડિઝાઇનર પ્રિન્ટરને ત્યાંથી તૈયાર કરેલા હોય તેવી જ અદલ કાર્ડ બનાવ્યું હતું. ઉપરી અધિકારીને પહેલી જ દ્રષ્ટિએ આ કાર્ડ બોગસ હોવાનું લાગતા તપાસ કરી હતી. પૂછપરછમાં મુન્નાભાઈએ આ બોગસ કાર્ડ અમદાવાદમાં રહેતા તેના મિત્ર ચિરાગ પંચાલાની મદદથી બનાવ્યું હોવાનું જણાવ્યું હતું. આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર ગાંધીનગર જિલ્લાના ડબોડા પોલીસ મથકમાં આ ટ્રેની પીએસઆઈની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. વાસ્તવમાં આ ટ્રેની પીએસઆઈએ રજા મેળવવા માટે ખોટી આમંત્રણ પત્રિકા બનાવી હતી, પણ તેના પર અધિકારીઓને શંકા જતા આખરે ભાંડો ફૂટી ગયો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે આ ટ્રેની પીએસઆઈએ રજા માટે ખોટી આમંત્રણ પત્રિકા બનાવી હતી અને તેથી નકલી આમંત્રણ પત્રિકા મામલે ટ્રેની પીએસઆઈ સામે ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ ટ્રેની પીએસઆઈને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યું છે. ટ્રેની પીએસઆઈને લાગ્યું હશે કે તેને રજા નહીં મળે, તેથી તેણે રજા મેળવવા સગાઈનું ખોટું આમંત્રણ કાર્ડ બનાવ્યું હતું અને આ તેના ઉપરી અધિકારીના ધ્યાને આવતા કાર્યવાહી કરાઈ હતી. સામાન્ય રીતે રજા મેળવવા માટે કર્મચારીઓ ખોટા બહાના કાઢતા હોય છે, પણ આ ટ્રેની પીએસઆઈએ તો સીધું નકલી આમંત્રણ કાર્ડ જ બનાવી દીધું હતું અને આખરે તેને પોતાની ભૂલનું પરિણામ ભોગવું પડ્યું છે. પોલીસ તંત્રમાં ગેરશિસ્ત ક્યારેય ચલાવી લેવાતું નથી અને તેની જ ટ્રેની પીએસઆઈને સસ્પેન્ડ કરાઈ છે અને તેની સામે પોલીસ ફરિયાદ પણ થઈ છે. પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લાના રૂઢિચુસ્ત ઠાકોર સમાજની એક મહિલાએ ઊંચી છલાંગ લગાવી છે. કેન્દ્ર સરકારની ડ્રોન દીદી યોજના અંતર્ગત લાખો રૂપિયાનું ડ્રોન મેળવ્યું છે. પૂનામાં 15 દિવસની ટ્રેનિંગ મેળવ્યા બાદ આ મહિલા સફળતાપૂર્વક પોતાના ખેતરમાં ડ્રોનનો ઉપયોગ કરીને દવાનો છંટકાવ કરીને ડ્રોન પાયલટ બની આધુનિક ખેતીની શરૂઆત કરીને સરકારની સ્ત્રી સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગ્રામીણ વિસ્તારની મહિલાઓ પગભર બને તે માટે પ્રધાનમંત્રી દ્વારા વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આ યોજનાઓમાં ડ્રોન દીદી યોજનાનો પણ સમાવેશ થાય છે. આ યોજના અંતર્ગત મહિલાઓને ખેતીમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા માટે ડ્રોન આપવામાં આવી રહ્યા છે. ત્યારે આ મહિલાઓની આ કલ્યાણકારી યોજનામાં બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રાણપુર ગામની એક મહિલાની પસંદગી થઈ છે, જે 15 દિવસની પૂર્ણામાં ટ્રેનિંગ લઈને ડ્રોન પાયલટ બની છે. જોકે સરકાર દ્વારા આ મહિલાને ડ્રોન તેમજ જનરેટર અને બેટરી સંચાલિત રિક્ષા આપવામાં આવી છે, જેથી આ મહિલા હવે બનાસકાંઠા જિલ્લામાં ડ્રોન પાયલટ બનતા હવે ડ્રોન દીદી તરીકે ઓળખવા લાગી છે. સાડી પહેરી હાથમાં ડ્રોનનું રિમોટ લઈને પોતાના ખેતરમાં ડ્રોન ઉડાડતી આ મહિલાનું નામ છે તેજલબેન સોલંકી. તેજલબેન ઠાકોર સમાજમાંથી આવે છે અને આ જિલ્લામાં ઠાકોર સમાજને રૂઢિચુસ્ત સમાજ તરીકે ઓળખવામાં આવે છે.
ઠાકોર સમાજમાં મહિલાઓ મોટા ભાગના ઘરના કામ જ કરતી હોય છે અને ઘૂંઘટ ઓઢીને રહેતી હોય છે, પરંતુ તેજલબેનના સાસરિયાઓએ તેજલબેન ખેતી માટે પ્રોત્સાહિત કર્યા અને તેમની પસંદગી ડ્રોન દીદી યોજનામાં થતા સરકાર દ્વારા તેજલબેનને પૂણા ખાતે 15 દિવસની ટ્રેનિંગ માટે તેમના પરિવારે મોકલ્યા હતા અને ત્યાં તેજલબેન ડ્રોન ઉડાડવા તેમજ તેના દ્વારા ખેતી કેવી રીતે કરવું તેનું પ્રશિક્ષણ કરવામાં આવ્યું હતું. બાદ સરકાર દ્વારા તેજલબેનને ખેતીમાં મદદરૂપ બનતા માટે અંદાજે 15 લાખ રૂપિયાનું ડ્રોન તેમજ ઇલેક્ટ્રિક વ્હીકલ બિલકુલ નિઃશુલ્ક આપવામાં આવ્યું છે, જેને લઈ પછાત બનાસકાંઠા જિલ્લાના રૂઢિચુસ્ત સમાજની આ મહિલા અત્યારે ટેકનોલોજીની મદદથી આધુનિક ખેતી તરફ વળી ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. ખેતરમાં ડ્રોન ઉડાડીને તેજલ સોલંકી ગર્વ અનુભવી રહી છે, તેમજ આ આધુનિક ડ્રોન આપવા માટે સરકાર અને પ્રધાનમંત્રીનો આભાર માની રહી છે. તેમજ આ ડ્રોનની મદદથી આધુનિક ખેતી કરીને પોતાની આવક ડબલ કરીને સમૃદ્ધિ લાવવાનો આશાવાદ સેવી રહી છે. તો ડ્રોન દ્વારા અન્ય ખેડૂતોને પણ મદદરૂપ થઈને સાચા અર્થમાં ડ્રોન દીદી બનીને લોકોને પ્રોત્સાહિત કરવાનું કામ કરવા કટિબદ્ધ બનશે. રાહુલ ગાંધીના નિવેદન બાદ પીએમ મોદીની જાતિને લઈને હોબાળો થઈ રહ્યો છે. આરોપ લાગ્યો છે કે પીએમ તેમની જાતિ વિશે ખોટું બોલતા રહે છે. જો કે પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના મોઢ ઘાસી સમુદાયના છે. આ જાતિનું નામ ભારત સરકારની ઓબીસી યાદીમાં પણ સામેલ છે. મોઢ ઘાસી સમુદાય ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. એક આંકડા પ્રમાણે ગુજરાતમાં તેમની વસ્તી લગભગ 6% છે. જો કે મોઢ ઘાસી જાતિ મુખ્યત્વે ગુજરાતમાં, ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના પ્રદેશોમાં જોવા મળે છે. ઉત્તર ગુજરાતમાં તેઓ મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લાઓમાં કેન્દ્રિત છે. સૌરાષ્ટ્રમાં તેઓ અમદાવાદ, રાજકોટ, જામનગર અને ભાવનગર જિલ્લામાં જોવા મળે છે. એવું કહેવાય છે કે કેટલાક મોઢ ઘાસી મુંબઈ, દિલ્હી અને શહેરોમાં પણ રહે છે. ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગના અધિકૃત પત્રમાં ગુજરાતી ભાષામાં તે જ્ઞાતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને તેમની શરતોને ધ્યાનમાં રાખીને ઓબીસી કેટેગરીમાં રાખવામાં આવી હતી, જેથી તેઓ સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાઈ શકે. પીએમ નરેન્દ્ર મોદીએ તેમના ચૂંટણી સંબોધન દરમિયાન ઘણી વખત તેમની જાતિ વિશે વાત કરી છે. પછી તેમણે દેશને કહ્યું કે તે જે જાતિમાંથી આવે છે તે ઓબીસી કેટેગરીમાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મોઢ ઘાસી જાતિમાંથી આવે છે. યુપી અને બિહાર જેવા રાજ્યોમાં મોઢ ઘાસી જાતિને લઈ તેલી જાતિ પણ કહેવાય છે. મોઢેરાના સૂર્ય મંદિરના વિસ્તારમાં સ્થાયી થયેલા ઘાસી જ્ઞાતિના લોકો પાછળથી મોઢ ઘાસી કહેવાય છે. ઘાસી જ્ઞાતિનો પ્રથમ ગુજરાતમાં ઓબીસી અથવા અન્ય પછાત જાતિમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. મંડળ કમિશને ગુજરાતમાં હાથ ધરેલા સર્વેક્ષણ દરમિયાન તેમની નબળી સ્થિતિનું અવલોકન કર્યું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે મોઢ ઘાસી જાતિ ઇચ્છના છે તેમને 90ના દાયકામાં ઓબીસી કેટેગરીમાં સામેલમાં કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં ભાજપ સરકારના કાર્યકાળ દરમિયાન ઘાસી જ્ઞાતિનો ઓબીસીનો દરજ્જો આપવામાં આવ્યો ન હતો. વર્ષ 1955માં કાકા કાલેલકર સમિતિએ ઘાસી જ્ઞાતિને ઓબીસીમાં સામેલ કરવાની ભલામણ કરી હતી. વર્ષ 1994માં ગુજરાતમાં મોઢ ઘાસી જ્ઞાતિનો ઓબીસીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જે સમયે આ પગલું લેવામાં આવ્યું હતું તે સમયે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી. કોંગ્રેસના નેતા છબીલ દાસ મહેતા 17 ફેબ્રુઆરી 1994થી 13 માર્ચ 1995 સુધી ગુજરાતના મુખ્યમંત્રી હતા. એટલે કે જે સમયે ગુજરાતમાં કોંગ્રેસનું શાસન હતું તે સમયે ગુજરાતની ઓબીસીની યાદીમાં ઘાસી જ્ઞાતિનો સમાવેશ થયો હતો. ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગની યાદીમાં રાજ્યની આવી 146 જ્ઞાતિઓનો ઉલ્લેખ છે જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે. તેની તારીખ 25 જુલાઈ 1994 છે. એટલે કે ગુજરાતમાં કોંગ્રેસના શાસનની શરૂઆતના લગભગ 5 મહિના પછી આ સૂચિના ભાગ 25B પર ધ્યાન આપવાની જરૂર છે, જેમાં ઘાસી અને મોઢ ઘાસીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમને ઓબીસી કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યા હતા. આનો અર્થ થાય છે કે જેણે પણ રાહુલ ગાંધીને કહ્યું છે કે વર્ષ 2000માં કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાતિને કાવતરું કરીને ઓબીસી વર્ગમાં સામેલ કરવામાં આવી હતી, તેને ખબર ન હતી કે આ કામ ઘણા વર્ષો પહેલા થઈ ચૂક્યું હતું. તે સમયે એટલે કે વર્ષ 1994માં કોંગ્રેસ રાજ્યો અને કેન્દ્ર બંનેમાં સત્તા પર હતી. જો કે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 1999માં એક ગેઝેટ બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં કહેવાયું હતું કે ઘાસી અને મોઢ ઘાસી જાતિઓને ઓબીસી કેટેગરીમાં સામેલ કરવામાં આવશે. હવે જાણો ભારતના ગેઝેટ વિશે, જે સામાજિક અને ન્યાય અને અધિકારિકતા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. તેની તારીખ પર ધ્યાન આપવાની જરૂર છે. તારીખ 27 ઓક્ટોબર 1999 છે. આ સમય દરમિયાન ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સત્તામાં હતા.
ત્યારે કેન્દ્ર સરકારે દેશના 17 રાજ્યોની પછાત જાતિઓની યાદી કેન્દ્રીય યાદીમાં સામેલ કરી હતી. એટલે કે રાજ્યોની યાદી લેવામાં આવી અને કેન્દ્રની યાદીમાં ઉમેરવામાં આવી. આ ગેઝેટના પેજ નંબર 3 પર ગુજરાતની ઓબીસી કેટેગરીના નામો આપવામાં આવ્યા છે, જેનો કેન્દ્રીય યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યાં નવી જ્ઞાતિઓ ઉમેરવામાં આવી છે, ત્યાં મોઢ ઘાંચી પડશે. રાજ્યમાં એક તરફ કુપોષિત બાળકોના આંકડામાં વધારો થઈ રહ્યો છે, તો બીજી તરફ આંગણવાડીઓમાં ગ્રાન્ટ ન મળતા કર્મચારીઓ ચિંતિત બન્યા છે. ત્યારે પોતાના પગારમાંથી આંગણવાડીની બહેનો બાળકો માટે ભોજન બનાવી રહી છે. રાજ્યમાં કુપોષિત બાળકોના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ બાળકોને કેમ પોષણક્ષમ આહાર નથી મળતો તેનો ચોંકાવનારો ખુલાસો પણ સામે આવ્યો છે. આપણે વાત નવસારી જિલ્લાની કરી રહ્યા છીએ, જ્યાં આંગણવાડીમાં શેડ્યુલ કાસ્ટના બાળકો માટે 1.5 વર્ષથી ગ્રાન્ટ જ ફાળવવામાં ન આવ્યાના આક્ષેપ થઈ રહ્યા છે. અને હવે આંગણવાડી કર્મચારીઓએ પોતાની વેદના વ્યક્ત કરતા તાળા મારવાની ચીમકી ઉચ્ચારી છે. આ આંકડો દેશનો નહીં, આપણા ગુજરાતનો છે, જે તાજેતરમાં જ વિધાનસભામાં જાહેર થયો છે. પરંતુ આ વધતા કુપોષણના આંકડા પાછળ કયા કારણ જવાબદાર હોય તેવો કિસ્સો દક્ષિણ ગુજરાતમાંથી સામે આવ્યો છે. જે નવસારી જિલ્લાના જલાલપોર અને નવસારી તાલુકામાં આવેલી આંગણવાડીઓમાં છેલ્લા 1 વર્ષથી રાજ્ય સરકારે ગ્રાન્ટ જ ફાળવી નથી અને આ ગ્રાન્ટના 80 લાખથી વધુ રૂપિયા ફાળવવાના બાકી છે. એટલે કે એક આંગણવાડી દીઠ 80 થી 90,000 ગ્રાન્ટ ફાળવવાની બાકી છે. જેના કારણે હાલ સ્થિતિ એવી બની છે કે આંગણવાડી કર્મચારીઓને પોતાના રૂપિયાથી બાળકોને ભોજન કરાવવાનો વારો આવ્યો છે. જેને લઈને હવે કર્મચારીઓએ 17 તારીખ સુધી અલ્ટિમેટમ આપી છે અને જો ગ્રાન્ટ ફાળવવામાં નહીં આવે તો આંગણવાડીમાં તાળા મારવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આંગણવાડીમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી 50% થી 50% ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, જેમાંથી કેન્દ્ર સરકારની ગ્રાન્ટ તો મળી ગઈ છે, પરંતુ રાજ્ય સરકારની ગ્રાન્ટ મળી નથી. તેમાં પણ 3 કેટેગરીમાં અપાતી ગ્રાન્ટમાં માત્ર ટ્રાઇબલ વિભાગને એટલે કે હળપતિ બાળકો માટેની ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી, જેને લઈને આંગણવાડી કર્મચારીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે. આનંદ ગુજરાતનો પ્રથમ વિદ્યાર્થી હશે કે જે વિકલાંગ વ્યક્તિ હોવાના કારણે કોઈ પણ મદદનીશ વગર લેપટોપ કે કોમ્પ્યુટર દ્વારા પરીક્ષા આપશે. આ માટે તેણે તૈયારી કરી લીધી છે. જાણો સમગ્ર માહિતી શું છે. સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત સુરતનો 100% પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી કોઈ પણ મદદનીશ વગર કોમ્પ્યુટર પર પરીક્ષા આપવા જઈ રહ્યો છે. ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપનાર ગુજરાતમાંથી આ એકમાત્ર પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી હશે, જે માર્ચ મહિનામાં યોજનારી પરીક્ષામાં ઓનલાઈન મોડમાં બેસશે. આનંદ ભાલેરાવ સુરતની અંધજન મંડળ સંચાલિત અંબાબેન મગનલાલ અંધજન સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરે છે. આનંદ જન્મથી જ બંને આંખોથી જોઈ શકતો નથી. જ્યારે તે 7મા ધોરણમાં ભણતો હતો ત્યારે તેણે મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું. ત્યારબાદ તેણે બંને આંખોની દ્રષ્ટિ સંપૂર્ણપણે ગુમાવી દીધી હતી. પરંતુ આ નબળાઈ આનંદ માટે જીવનભરની નબળાઈ બની શકે છે. તેથી આનંદે તેની દ્રષ્ટિએ તેના જીવનના માર્ગમાં આવવા ન દીધી. અન્ય પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી કરતાં તેણે ટેકનોલોજીનો ઉપયોગથી પરીક્ષા આપવાનું નક્કી કર્યું અને શાળાએ તેની મદદ કરી. બંને આંખથી દેખાતું નથી, પરંતુ સામાન્ય વ્યક્તિની જેમ આનંદ સામાન્ય કમ્પ્યુટર કીબોર્ડ પર ઝડપથી ટાઈપ કરી શકે છે. મૂળ મહારાષ્ટ્રના આનંદ પિતા મજૂરી કામ કરે છે, જેથી તે અંધજન શાળાના હોસ્ટેલમાં રહીને ધોરણ 12 તેની તૈયારી કરે છે. કોઈ પણ નિર્ભર ના રહેવું પડે, આ હેતુથી તેણે કોઈ પણ સહાયકની મદદ વગર પરીક્ષા આપવા માટે ટેકનોલોજીની મદદ લીધી છે. આનંદે જણાવ્યું છે કે નાનપણથી જ તેને દેખાતું નથી, પરંતુ જીવનમાં તે આગળ વધવા માંગે છે, પરંતુ કોઈની મદદ વગર. આ સૂત્ર સાથે તેને નક્કી કર્યું હતું કે બોર્ડની પરીક્ષામાં પણ તે કોઈ પણ સહાયક વગર પરીક્ષા આપશે. શાળામાં જે ટેકનોલોજીથી બનાવવામાં આવે છે તે ટેકનોલોજીથી ભણવાની શરૂઆત કરી. પરીક્ષા માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. હવે તે ટાઈપિંગ પર ફોકસ કરી રહ્યો છે, કારણ કે ટાઈપિંગ સ્પીડ સારી હશે તો પોતે સમયસર તમામ સવાલોનો જવાબ લખી શકશે. તેના પિતા મજૂરી કરે છે. તેમના જીવનમાં આજે રંગ નથી. તે રંગ આપવા માંગુ છું. હું સોફ્ટવેર એન્જિનિયર બનવા માંગુ છું, જેથી મારી જેમ અન્ય વિદ્યાર્થીઓ પણ વગર કોઈ સહાયક પરીક્ષા આપે નિર્ભર બને. અંધજન શાળાના આચાર્ય મનીષા ગજ્જરે જણાવ્યું હતું કે આનંદે શાળામાં ઉપલબ્ધ ટેકનોલોજી દ્વારા અભ્યાસ શરૂ કર્યો હતો. હવે તે કોઈ પણ અસિસ્ટન્ટ વગર સીધા જ કોમ્પ્યુટરમાં તેના જવાબ લખી શકે છે. આથી તેને આવનારી બોર્ડની પરીક્ષામાં અસિસ્ટન્ટ લેવાની જરૂર નથી. આનંદે પોતે જ જવાબ લખ્યો હતો. બોર્ડે કહ્યું છે કે તેઓ આ વખતે પરીક્ષામાં કોઈ પણ સહાયક વિના જ હાજર રહેશે.
ત્યારબાદ ગુજરાત બોર્ડે તેમની માંગણી સ્વીકારી છે. આણંદ ગુજરાતનો પ્રથમ વિદ્યાર્થી હશે જે વિકલાંગ વ્યક્તિ હોવાના કારણે કોઈ પણ મદદની વગર લેપટોપ કે કોમ્પ્યુટર દ્વારા પરીક્ષા આપશે. સામાન્ય કીબોર્ડ પર તે સોફ્ટવેરનું માધ્યમથી જે પણ શબ્દ ટાઈપ કરે છે તે સાંભળીને લખી શકે છે. ટોપ બેંક નામનું સોફ્ટવેર છે જેની મદદથી જે શબ્દ તેઓ કીબોર્ડ પર ટાઈપ કરે છે તે સાંભળીને લખી શકે છે. જે પ્રશ્નપત્ર મળશે તે એક્ઝામિનર તેને પ્રશ્ન વાંચીને બતાવશે અને ત્યારબાદ આ સોફ્ટવેરની મદદથી તે ઉત્તર લખશે. આમ આદમી પાર્ટી ગુજરાતના બોટાદથી ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આજે માધ્યમો સમક્ષ ગુજરાતમાં ડ્રગ્સ ઝડપાવાના મામલાઓને લઈને ભારે ચિંતા જતાવી હતી. તેમણે છેલ્લા 2 વર્ષમાં 32,590 કિલો ડ્રગ્સ પકડાઈ હોવાની જણાવી વ્યસન મુક્ત યુવાનો માટે મહત્વની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ વિધાનસભામાં ખાતે ગુજરાતમાં ડ્રગ્સ મોટા પાયા પર ઝડપવાના મુદ્દા પર મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે સરકારી આંકડા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 32,590 કિલોનું પ્રતિબંધિત ડ્રગ્સ પકડાયું છે, જેની બજાર કિંમત અંદાજિત 5,000 કરોડથી પણ વધુ છે. પંજાબ પોલીસે ગુજરાતમાં આવીને એક ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી અને તેના માલિકની પણ ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત પોલીસ દ્વારા પ્રતિબંધિત ડ્રગ્સ સાથે ઝડપાયેલા કે જોડાયેલા 100 જેટલા લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી આજે 70-80% લોકો બહાર ખુલ્લા ફરી રહ્યા છે. 2-3 વર્ષ પહેલા અદાણી પોર્ટ પરથી 20,000 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું. ગુજરાતમાં 5,000 કરોડથી વધુનું ડ્રગ્સ પકડાયું. ઉમેશ મકવાણાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 32,590 કિલોનું 5,000 કરોડથી વધુ પણ કિંમતનું પ્રતિબંધિત ડ્રગ્સ પકડાયું છે. પહેલા પાકિસ્તાન દ્વારા ગુજરાતમાં ડ્રગ્સ આવતું હતું, પરંતુ હવે ગુજરાતની ધરતી પર જ પ્રતિબંધિત ડ્રગ્સની ફેક્ટરીઓ શરૂ કરાવી દેવાઈ છે. પંજાબ પોલીસે ગુજરાતમાં આવીને એક ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી અને તેના માલિકની પણ ધરપકડ કરી હતી. 70 જેટલા લોકોના જીવ ગયા હતા. એ બોટાદ લઠ્ઠાકાંડનો આરોપી આજે પણ ખુલ્લેઆમ ફરી રહ્યો છે. પ્રતિબંધિત ડ્રગ્સ સાથે જોડાયેલા અનેક મોટા માથાઓ ખુલ્લા ફરી રહ્યા છે અને ફક્ત નાની માછલીઓને પકડવામાં આવે છે. અમદાવાદ, સુરત જેવા મહાનગરોમાં નાઇટ પાર્ટીઓ યોજીને ગુજરાતના યુવાધનને બરબાદ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. શા માટે સામાજિક સંગઠનો સાથે મળીને સરકાર દ્વારા વ્યસન મુક્તિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું નથી? જે ગામના 100 યુવાનો ગુટખા, દારૂ, પાન મસાલા ખાવાનું છોડી દેશે તે ગામને હું 5 લાખની ગ્રાન્ટ જાહેર કરીશ. નાઇટ પાર્ટીઓ પર પ્રતિબંધ મૂકવા માંગણી. તેમણે વધુમાં કહ્યું કે હું સરકાર સમક્ષ માંગણી કરું છું કે ગુજરાતમાં યુવાનોને બરબાદ કરવા માટે ચાલતી નાઇટ પાર્ટીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે. ગુજરાતમાં એવો એક પણ દિવસ નહીં હોય જ્યાં ડુપ્લિકેટ સિરપ, દારૂ કે ડ્રગ્સ ન પકડાયું હોય. અમારો સવાલ એ છે કે ક્યાં વ્હાઇટ કોલરના લોકો છે જેઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને કેમ તેમના પર ગુજકોક જેવી કલમ દાખલ કરવામાં આવતી નથી? 70 જેટલા લોકોના જીવ ગયા હતા. એ બોટાદ લઠ્ઠાકાંડનો આરોપી આજે પણ ખુલ્લેઆમ ફરી રહ્યો છે. આવા અનેક મોટા માથાઓ ખુલ્લા ફરી રહ્યા છે અને ફક્ત નાની માછલીઓને જ પકડવામાં આવે છે. વ્યસન મુક્તિના કાર્યક્રમનું આયોજન પર ઉમેશ મકવાણાએ જણાવ્યું હતું કે સામાજિક સંગઠનો સાથે મળીને ગુજરાત સરકાર દ્વારા કોઈ પણ પ્રકારના વ્યસન મુક્તિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું નથી. જો ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓને સાથે જોડવામાં આવે તો ગુજરાતનું યુવાધન વ્યસન મુક્ત થઈ શકે છે. હું જનતાને કહેવા માંગીશ કે આપણા બાળકોને વ્યસન મુક્ત કરવા માટે આપણે સૌએ પણ પ્રયાસ કરવો પડશે. સરકારની સાથે સાથે તમામ ધારાસભ્ય સાથીઓએ પણ પ્રયાસ કરવો પડશે. ઉમેશ મકવાણાએ જણાવ્યું હતું કે વધુમાં વ્યસન મુક્તિ માટે તેમણે એક નાનો પ્રયાસ કર્યો છે, જે અનુસાર જે ગામના 100 યુવાનો ગુટખા, દારૂ, પાન મસાલા ખાવાનું છોડી દેશે તેને ગામને તેઓ 5 લાખની ગ્રાન્ટ જાહેર કરશે. આવા પ્રયાસો થકી તેમનું માનવું છે કે દરેક સાંસદ સભ્ય, ધારાસભ્ય અને સરકાર દ્વારા પ્રકારના અભિયાન ચલાવવામાં આવે તો ચોક્કસપણે ગુજરાત વ્યસન મુક્ત થઈ શકે છે. ગુજરાતની અંદર છેલ્લા 2 વર્ષની અંદર 32,590 કિલોનું પ્રતિબંધિત ડ્રગ્સ પકડાણું છે, જેમાં બજાર કિંમત અંદાજે 5,000 કરોડ ઉપરની થાય છે. જ્યારે પંજાબ પોલીસ ગુજરાતની અંદર આવી અને સમગ્ર એક આખી ડ્રગ્સ બનાવતી ફેક્ટરીને ઝડપી લીધી, એના માલિકની ધરપકડ પણ કરવામાં આવી હતી. 100 જેટલા પ્રતિબંધિત ડ્રગ્સ સાથે જોડાયેલા વ્યક્તિઓની ગુજરાત પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી હતી, જેમાંથી આજે 70-80% લોકો બહાર ખુલ્લા ફરી રહ્યા છે. 2 થી 3 વર્ષ પહેલા
ગુજરાતની અંદર 20,000 કરોડ કરતાં પણ વધારે ડ્રગ્સ અદાણી પોર્ટ ઉપર પકડાણું હતું. અને આજે પણ ગુજરાતની અંદર ખૂબ જ ચિંતાનો વિષય છે. પહેલા પાકિસ્તાન દ્વારા ડ્રગ્સ ગુજરાતમાં ઠલવાતું હતું, અન્ય ત્રાસવાદી સંગઠનો દ્વારા ગુજરાતની અંદર અલગ અલગ માધ્યમોમાંથી દરિયા કિનારે ડ્રગ્સ પકડવામાં આવતું હતું, ઠલવાતું હતું. પણ આજે ગુજરાતની અંદર ખુદ ગુજરાતની ધરતી ઉપર બિનકાયદેસર કેમિકલ ફેક્ટરીઓ બનાવી અને ડ્રગ્સનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, જે પંજાબ પોલીસે પર્દાફાશ કર્યો છે, જે ખૂબ જ ચિંતાજનક છે. સાથોસાથ ગુજરાતમાં યુવાનોને બરબાદ કરવા માટે થઈ મહાનગરો જે છે, અમદાવાદ, બરોડા, રાજકોટ, આવા મહાનગરોની અંદર નાઇટ પાર્ટીઓ કરી અને આપણા યુવાનોને બરબાદ કરવાનું આખું ષડયંત્ર યોજવા જઈ રહ્યું છે. સાથોસાથ ગુજરાતની અંદર એક પણ દિવસ એવો નહીં હોય જ્યાં ડુપ્લિકેટ સિરપ નહીં પકડાણી હોય, ગુટકાનો જથ્થો નહીં પકડાણો હોય, દારૂનો પકડાણો હોય કે ડ્રગ્સનો પકડાણો હોય. એક પણ દિવસ ખાલી નથી જતો. આ ગુજરાતના યુવાનો માટે, ભવિષ્ય માટે ખૂબ જ ચિંતાનો વિષય બનતો જાય છે. સાથોસાથ આવા વ્હાઇટ કોલરના લોકો કોણ છે કે જે આજે પણ ફરી રહ્યા છે? કેમ એની ઉપર ગુજકો જેવી કલમ દાખલ કરવામાં નથી આવતી? આજે પણ બોટાદનો લઠ્ઠાકાંડનો મુખ્ય આરોપી ખુલ્લો ફરી રહ્યો છે, જેણે 70 કરતાં વધારે લોકોના જીવ લીધા. અનેક આવા વ્હાઇટ કોલરના લોકો છે એ ગુજરાતની અંદર ખુલ્લા ફરી રહ્યા છે અને પકડે છે માત્ર ને માત્ર નાની માછલીઓને. ત્યારે આજે પણ સરકાર દ્વારા કે સામાજિક સંસ્થાઓને સાથે રાખીને કોઈ પણ પ્રકારનો પ્રયાસ કરવામાં નથી આવી રહ્યો કે ભાઈ આવા જે વ્યસન ત્યજી દે, વ્યસન મુક્તિનું અભિયાન ગુજરાત સરકાર દ્વારા ચલાવવા માટે કોઈ આજની તારીખમાં પ્રયાસ કરવામાં નથી આવ્યો. જો કદાચ આવો પ્રયાસ કરવામાં આવે, ધાર્મિક સંસ્થાઓને સાથે જોડવામાં આવે, શૈક્ષણિક સંસ્થાઓને સાથે જોડવામાં આવે અને જો ગુજરાતની અંદર આવો સરસ મજાનો પ્રયાસ કરવામાં આવે કે જેથી કરીને આપણા ગુજરાતનું યુવા ધન છે એ વ્યસન મુક્ત થાય, આવો ગુજરાત સરકારે હજી સુધી પ્રયત્ન કરવામાં નથી આવ્યો. અને મીડિયાના મારફત એ પણ હું એક લોકોને માહિતગાર કરવા માંગુ છું કે આપણા બાળકોને વ્યસન મુક્ત કરવા માટે થઈ આપણે પણ પ્રયત્ન કરવો પડશે, સાથોસાથ સરકારે પણ પ્રયત્ન કરવો પડશે અને દરેકે દરેક મારા સાથી ધારાસભ્યોએ પણ પ્રયત્ન કરવો પડશે. આજે મેં પણ એક નાનો એવો પ્રયાસ કર્યો છે કે મારા બોટાદ વિસ્તારની અંદર જે ગામમાં 100 યુવાનો વ્યસન મૂકી દે, ગુટકા મૂકી દે, દારૂ મૂકી દે, પાન માવા મૂકી દે, એક ગામમાં 5 લાખ રૂપિયાની મેં વિકાસની મારી ગ્રાન્ટ જાહેર કરી છે. આવો પ્રયાસ જો દરેક ધારાસભ્ય, સાંસદ સભ્ય કે રાજ્ય સરકાર જો કરવામાં આવે તો ચોક્કસપણે ગુજરાતમાં ઓછું વ્યસન થઈ શકે એમ છે. નહીં, સરકારે જે ગૃહની અંદર માનનીય ગૃહમંત્રીજી દ્વારા જે આંકડા આપવામાં આવ્યા છે, આ એ જ આંકડા મેં તમને રજૂ કરવામાં આવ્યા છે કે ભાઈ ગુજરાત સરકારે પોતે સ્વીકાર્યું છે કે ભાઈ 32,590 કિલો ગુજરાતની અંદર પ્રતિબંધિત ડ્રગ્સ ઝડપાણો હતો. એમાં ડ્રગ્સ હોય, ગાંજો હોય વગેરે, અને જેની કિંમત 5,338 અંદાજિત કિંમત જે થાય છે. પકડાયેલાની કિંમત છે તે સરકાર પોતાની પીઠ થપથપાવતી હશે. તમને લાગે છે કે એનાથી 3 ગણો તો બજારમાં વપરાઈ ગયો માલ? ચોક્કસપણે આજે મેં તમને કીધું એમ મહાનગરોમાં નાઇટ પાર્ટીઓ થતી હોય છે, જે પહેલા મુંબઈને એવા શહેરોમાં થતી. આજે એ દૂષણ અત્યારે આપણા ગુજરાતમાં જોવા મળી રહ્યું છે, આપણા અમદાવાદમાં જોવા મળી રહ્યું છે. આ નાઇટ પાર્ટીઓના નામે ડ્રગ્સ, ગાંજો વગેરે આ પાર્ટીઓમાં યુવાનોમાં નશો થતો જોવા મળે છે. એટલે આમાં પણ હું મીડિયાના મારફતથી માંગ કરું છું કે આવી નાઇટ પાર્ટીઓ ઉપર ગુજરાતની અંદર પ્રતિબંધ મૂકવામાં આવે. હવે ગુજરાતની વાતમાં લઈએ વિરામ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.